વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 36 કામોની દરખાસ્ત મૂકવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં બેઠકમાં કુલ 36 કામો માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી। પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા માટે હરની સહિત અન્ય 2 સ્થળો પર બુસ્ટર બનાવવામાં આવશે। પાણીગેટ વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવામાં આવશે। કપુરાઈ કમાન્ડ વિસ્તારમાં નેટવર્ક નાખવાની કામગીરીની મંજૂરી આપવામાં આવી છે। દક્ષિણ ઝોનમાં પાણીની નવીન નલિકાના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટર બનાવવાની 3 કરોડના નાણાકીય બજેટ સાથેના કામને મંજૂર કરવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોનના 8 કરોડની નાણાકીય મર્યાદામાં આરસીસી રોડના કામને મંજૂર કરવામાં આવ્યું હતું। પાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ કુલ 36 કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। સમા તળાવ પાસે આવેલા સર્કલ ઉપર નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે। સમા બ્રિજને ઉર્મી બ્રિજ સાથે જોડવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે। જૂની ડિઝાઇન મંજૂર કરતા વડોદરાની જનતાના પરસેવાના ટેક્સના 64 કરોડ બચ્યા છે। સ્ટેન્ડિંગના કેટલાક સભ્યો અને ધારાસભ્યોએ વિરોધ કરતા વધારાના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી। આ બ્રિજ જૂની ડિઝાઇન મુજબ સિંગલ પિલર ઉપર જ બનાવવામાં આવશે। આજે સ્ટેન્ડિંગની બેઠક મળી, એમાં 36 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, આમ ટોટલ 39 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। એમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે। જે દરખાસ્તોની વિગત છે એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે EWS 2ના આવાસ બન્યા હતા, એના જે લાભાર્થીઓ પાસે લાભાર્થી ફાળો લેવાનો હતો, જેને માફ કરવાની દરખાસ્ત હતી, જેમાં લગભગ આશરે 18 કરોડનું ભરણ આવ્યું હતું। આ દરખાસ્તના વધુ વિચારણા અર્થે મુલતવી રાખવામાં આવી છે। કારેલીબાગ ખાતે જે રાત્રિ બજારની દુકાનોના પરવાનાદારો હતા, એમને 10% ભાવ વધારા સાથે એમનો પરવાનો 3 વર્ષ માટે રિન્યૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે। 7 ગામડાઓ, ખાસ કરીને ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડિયા, વડદલા, આમાં જે કર્મચારીઓ કામ કરતા હતા, ક્લાર્ક હતા, સફાઈ કર્મચારીઓ હતા, એમાંથી 222 જેટલા કર્મચારીને ગ્રામ પંચાયતોમાં કામ કરતા હતા એવું સર્ટિફિકેશન DDO દ્વારા કરવામાં આવ્યું છે અને લગભગ 130 જેટલા કર્મચારીઓ છે જેને ઉચ્ચ પગારથી રાખવામાં આવ્યા હતા। 130 કર્મચારીઓની માનવ દિનમાં ભરતી કરવામાં આવી છે અને આ 222 જેટલા કર્મચારીઓને રેગ્યુલર જે ભરતીના નિયમો છે અને લાયકાતના ધોરણો છે એના અનુસાર લેવાનું ઠરાવવામાં આવ્યું છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પાણીના લો પ્રેશરની ફરિયાદોના નિવારણ અર્થે હરણી કલ્ચર પાર્ક ખાતે બુસ્ટર પંપ બનાવવાનો, એવી જ રીતે ઉકાજીના વાડિયામાં બુસ્ટર પંપ બનાવવાનો, રાજીવનગર બુસ્ટર પંપ બનાવવાનો અને પાણીગેટની ઓવરહેડ ટેન્ક બનાવવાની। આ જે બુસ્ટર બનાવ્યા છે એમાં 2 જગ્યાએ 5 mldના બુસ્ટર છે અને હરણી ખાતે 8 mldનો બુસ્ટર બનાવેલો છે અને પાણીગેટ ખાતે 30 લાખ લીટરની ટાંકી બનાવવાનું આયોજન કર્યું છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદો છે એમાં મહદઅંશે રાહત મળશે। જે 5 mldના બુસ્ટર છે એમાં લગભગ 32,000થી 35,000 લોકોને ફાયદો થશે, 8,000 પરિવારોને ફાયદો થશે। એવી જ રીતે જે જગ્યાએ 8 mldના બુસ્ટર બનાવ્યા છે ત્યાં લગભગ 12,500 જેટલા પરિવારોને ફાયદો થશે। એટલે કહેવાનો મતલબ કે લાખો લોકોને ફાયદો થાય એ પ્રકારે પૂર્વ વિસ્તારમાં જે બુસ્ટર અને ઓવરહેડ ટેન્કના કામ લેવામાં આવે છે। કપુરાઈ કમાન્ડ વિસ્તાર TP 4142માં જે કામ કરવાનું છે એમાં નેટવર્ક નાખવાનું કામ છે, એને મંજૂરી આપવામાં આવી છે। ડભોઈ રોડ ભરતવાડી 4 રસ્તાથી ગાજરાવાડી ટાંકી સુધી જે 300 mmની જર્જર લાઇન તેના બદલે 400 mm લાઇન નાખવાના કામને 74 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। ફતેગંજ પાસે જે ફાજલપુરની લાઇનમાં લીકેજ થયું હતું, જેને ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં હતું, અવારનવાર ત્યાં રિપેરિંગ આવતું હોય છે, તેથી એને બાયપાસ કરવાના જે કામ છે બ્રિજની નીચેથી એ 77 લાખના 93 લાખ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 18, 17 અને 14માં પાણીની નવીન નળિકા પાઇપો સિવાય અને વત્તા GSTના કામોને 50 લાખની નાણાકીય મર્યાદામાં 10.87% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે।
ખાસ કરીને વોર્ડ નંબર 14માં આ નાણાકીય મર્યાદા 75 લાખ રૂપિયાની રાખવામાં આવી છે. પૂર્વ જૂના 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં, જૂના ઇજારામાં 50 લાખ હતા, એની બદલે 75 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. અબાકસ સર્કલ 30 મીટરના રોડ પર જે ફ્લાયઓવર બ્રિજ છે એ કામને, જે બંને બ્રિજને, ઉર્વી બ્રિજ અને અબાકસ સર્કલના બ્રિજને જોડવાના તે કામને નામંજૂર કરવામાં આવ્યું છે અને એના બદલે મૂળ ડિઝાઇન પ્રમાણે 16.80 મીટરનો 2 લેન બ્રિજ સિંગલ પિયરવાળો ફક્ત અબાકસ સર્કલ પર બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં સમર્પણ પાર્ક, ધરતી ટેનામેન્ટ, મહાલક્ષ્મી પાર્ક અને ઉકાજીના વાડિયા વગેરે આસપાસમાં લોકપ્રિયતા સુધારવા માટે બુસ્ટરના કામને મંજૂરી આપવામાં આવી છે. 2 નંગ વીડ હાર્વેસ્ટર મશીન હતા, એના ઓએનએમમાં 2 વર્ષની મંજૂરી માગવામાં, તેના બદલે 1 વર્ષ ઇજારો કરવાનું ઠેરવવામાં આવ્યું છે. જે 20 નંગ જેસીબી એક્સકેવેટર લેવાના હતા, એના બદલે 10 નંગ જેસીબી એક્સકેવેટર 24,27,000ની કિંમતનું એક, આમ ટોટલ જે 10 જેસીબી લેવા છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. 12 નંગ ટાટા મેગના જે એફસી ટીપર છે એ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 16 નંગ યુટિલિટી વ્હીકલ, ખાસ કરીને 4 વ્હીલ ડ્રાઈવ બોલેરો ગાડી લેવાના